વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતની 2 દિવસીય મુલાકાતે છે તો પીએમ મોદી શનિવારે બપોરે કુવૈત પહોંચ્યા હતા. આ સાથે તેઓ 43 વર્ષમાં આખાડી દેશની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પીએમ બન્યા છે. તો કુવૈત પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો કુવૈત સિટી પહોંચ્યા પછી પ્રધાનમંત્રી અબ્દુલ્લા બેરોનને મળ્યા અને જેમણે રામાયણ અને મહાભારતનો અરબીમાં અનુવાદ કર્યો અને અબ્દુલ્લા લતીફ અલ નેશેબે જેમણે તેમને પ્રકાશિત કર્યા હતા. તો બેઠક દરમિયાન વડાપ્રધાને આ અદ્ભુત કાર્ય માટે બંનેને અભિનંદન પણ પાઠવ્યા હતા. તો આ પહેલા પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં તેમના કામના વખાણ કર્યા હતા. તો આ દરમિયાન તેઓ ભારતીય સમુદાયને મળ્યા હતા. પછી પીએમ મોદી કુવૈતમાં ગલ્ફ સ્પાઇસ લેબર કેમ્પ પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભારતીય કામદારો સાથે વાત કરી હતી. તો આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. તો આ સાથે પીએમ મોદીએ ભારતીય કામદારોની આકાંક્ષાઓ વિશે વાત કરી અને તેમને તેમના વિકસિત ભારત 2047ના લક્ષ્ય સાથે જોડ્યા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ખેડૂતો અને મજૂરોની મહેનત પર પણ ભાર મૂક્યો હતો. તેમજ પીએમ મોદીએ પોતાની અંગત પ્રેરણા વિશે વાત પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.